રાજકોટ પાસે આવેલી એવી 3 લોકેશન છે જે આજે લોકો ઇગ્નોર કરી રહ્યા છે, પણ આવનારા સમયમાં એની ડિમાન્ડ ખૂબ જ વધવાની શક્યતા છે. પહેલું તો છે ગોંડલ સાઈડ આવેલા ઇન્ટિરિયર ગામડાઓ. જે ગામડાઓમાં જગ્યાઓ છે, લોકો વધારે પ્રિફર કરે છે કે રોડ ટચ જગ્યા, સિટીને ટચ જગ્યા. પણ આવનારા સમયમાં રાજકોટ અર્બન એક્સપેન્શન ધીમે ધીમે વધી રહ્યું છે અને હાઈ કનેક્ટિવિટી, સારા પ્લોટિંગ અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા વધવાથી આજે ગામડાઓની જમીન છે ને એના પણ સારા એવા ભાવ વધી શકવાના છે. બીજી લોકેશન છે વાંકાનેર કોરિડોર સાઈડ, જ્યાં અત્યારે લોકો ઇન્ડસ્ટ્રીયલ એરિયા માનીને લોકો ઇગ્નોર કરે છે, પણ આવનારા સમયમાં લોજિસ્ટિક, વેરહાઉસ અને હાઈવે કનેક્ટિવિટી પ્લસ રાજકોટની ગ્રોથ ને ધ્યાનમાં લઈને આ બધા એરિયામાં વધારે ભાવ વધવાની સંભાવનાઓ છે. હાઈવે થી થોડાક દૂરના જે ગામડાઓ છે ને એની જમીનોના પણ સારા એવા ભાવ વધવાની પોસિબિલિટી છે. ત્રીજું અને સૌથી ઇન્ટરેસ્ટિંગ લોકેશન છે હીરાસર એરપોર્ટ ઇમ્પેક્ટ થી થોડા દૂરના પોકેટ્સમાં. ઘણા લોકો ઓવરપ્રાઇઝ ડીલ એરપોર્ટની નજીકમાં કરીને ફસાઈ જતા હોય છે, પણ સ્માર્ટ ઇન્વેસ્ટર એ છે જે એરપોર્ટથી નજીક નહીં, થોડા દૂરના વિસ્તારમાં, વિલેજમાં એ પોતાની પ્રોપર્ટી ગોતે છે. પ્લસ ત્યાં ભવિષ્યમાં કમ્પેરેટિવલી રેસિડેન્શિયલ પ્લોટિંગ પડશે, કોમર્શિયલ પ્લોટિંગ પડશે, તો એના કારણે મોટા પ્રોજેક્ટ આવશે, એના કારણે ભવિષ્યમાં ડિમાન્ડ વધવાની શક્યતા ખૂબ જ વધારે છે. તો એના કારણે ભવિષ્યમાં સારી એવી ડિમાન્ડમાં તમે પ્રોપર્ટી વેચી શકશો.